સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કમાં રાયપુરથી ખાસ સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે, જેનો અદ્ભુત નજારો નિહાળવા દિવાળીની રજામાં મોટી સંખ્યામાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં મનપા સંચાલિત નેચર પાર્ક આવેલું છે. રોજના હજારો સુરતીઓ આ નેચર પાર્કની મુલાકાત કરે છે. આ દરમિયાન દિવાળીની રજાઓ હોય મોટી સંખ્યામાં સુરતીઓ આ નેચર પાર્કની મુલાકાત લેતા હોય છે. ત્યારે આ વખતે 17મીથી સિંહ સિંહણની જોડીનો અદ્ભુત નજારો સુરતીઓ માણી રહ્યા છે. ખાસ રાયપુરથી આ સિંહ સિંહણની જોડી લાવવામાં આવી છે. 3 વર્ષના સિંહનું નામ આર્ય રાખવામાં આવ્યું છે. તેનું વજન 125 કિલો છે અને સિંહણનું નામ વસુંધરા રાખવામાં આવ્યું છે. તેનું વજન 145 કિલો છે. આ બંને અદ્ભુત જોડીનો નજારો હવે સુરતીઓ માણી શકશે. ઉલ્લેખનીય છે કે સુરતના નેચર પાર્કમાં 5 વર્ષ બાદ સિંહ સિંહણની જોડી જોવા મળી છે અને તેને લઈને સુરતીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નમસ્કાર સૌ સાથી સુરતી પરિવારજનોને નૂતન વર્ષાભિનંદન. આવનારા વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ સાથે આજે નવા વર્ષના પ્રારંભે સુરત, જ્યાં અનેક સહેલાણીઓ દેશ વિદેશ અને ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાંથી આવતા હોય છે, ત્યાં સુરતના આકર્ષણોમાંનું એક આકર્ષણ છે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલય. આ સમયગાળા દરમિયાન રજાઓ હોવાના કારણે અનેક સહેલાણીઓ એની મુલાકાત લેતા હોય છે, પણ નવા વર્ષના પ્રારંભે જ એક અનોખા આકર્ષણનો એમાં ઉમેરો કર્યો છે. ગુજરાત વિશ્વભરમાં જેના કારણે મશહૂર છે એવા એશિયાટિક લાયનની એક જોડી, એટલે કે નર અને માદા સિંહ અને સિંહણ આજથી સરથાણા ઝૂ પરિવારમાં ઉમેરાયા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમો અનુસાર નયા રાયપુર જંગલ સફારીમાંથી એક સિંહ અને એક સિંહણની એક જોડી સરથાણા ઝૂ ખાતે લાવવાના પ્રયાસો થોડા દિવસ પહેલાંથી શરૂ થયા હતા અને દિવાળી સુધીમાં એ આપણા પરિવારમાં જોડાઈ જાય અને નવા વર્ષના પ્રારંભે સહેલાણીઓ એના દર્શન કરી શકે એ પ્રકારે જે શિડ્યુલ કરવામાં આવ્યું હતું એ મુજબ જ નૂતન વર્ષના પ્રથમ દિવસે જ્યારે સહેલાણીઓ માટે આ પાર્ક ખુલ્યો ત્યારે એમાં નવું આકર્ષણ ઉમેરાયું છે અને એક સિંહ એક સિંહણની જોડી આ પરિવારમાં ઉમેરાઈ છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ અનુસાર એના માટે જળ બિલાડીની એક જોડી આપણે નયા રાયપુરને આપી છે અને એના બદલામાં એક સિંહણ અને એક સિંહણની જોડી આપણે પ્રાપ્ત કરી છે. કેમેરામેન દિવેશ પરમાર સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.